જય સ્વામિનારાયણ. આપણે આજે વચનામૃત ગઢડા પ્રથમ 11 પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. સંવત 1876 માગશર સુદ 14 ગઢડાની આ વાત છે. અને આપણો મુખ્ય હેતુ છે શ્રીજી મહારાજે આપેલા બે મુખ્ય ખ્યાલો વાસના અને એકાંતિક ભક્ત એમની વ્યાખ્યાઓ સમજવી. આ સ્ત્રોત છે ને એ પ્રશ્નોત્તરી રૂપે છે. હા, બરાબર. એટલે આ ચર્ચા વ્યક્તિના આંતરિક મનોજગત, એની સૂક્ષ્મ ઈચ્છાઓ અને પેલો આધ્યાત્મિક આદર્શ એટલે કે એકનિષ્ઠ ભક્તિ, એ બંને વચ્ચેનો જે સંબંધ છે ને એના પર પ્રકાશ પાડે છે. તો શરૂઆત કરીએ બ્રહ્માનંદ સ્વામીના એક મૂળભૂત પ્રશ્નથી. એ પૂછે છે કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? મને લાગે છે આ પ્રશ્ન દરેક સાધકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ. ચોક્કસ આવે. અને મહારાજનો જે જવાબ છે ને એ ખરેખર બહુ ઊંડો અને વ્યાપક છે. એમણે સમજાવ્યું કે વાસના એટલે શું, તો કે જે વિષયો આપણે ભૂતકાળમાં અનુભવ્યા હોય, મતલબ જોયા હોય, સાંભળ્યા હોય, ભોગવ્યા હોય, એની આપણા અંતઃકરણમાં જે ઈચ્છા રહી ગઈ હોય એ. હા, જે અનુભવી લીધું છે એની ઈચ્છા. પણ એટલું જ નહીં, જે વિષયોનો ક્યારેય અનુભવ નથી કર્યો ને એની કલ્પના માત્રથી જે ઈચ્છા જાગે એ પણ વાસના જ છે. ઓ, આ રસપ્રદ છે. હા, એટલે જુઓ, વાસના ખાલી સ્મૃતિ પર આધારિત નથી. એ કલ્પનામાંથી અણદીઠેલી વસ્તુઓની તૃષ્ણામાંથી પણ જન્મે છે. એનો વિસ્તાર ઘણો મોટો છે. એટલે અનુભવેલી વસ્તુની યાદ અને ન અનુભવેલી વસ્તુની કલ્પના બંને વાસનાનું મૂળ બની શકે. બરાબર. આ સમજ્યા પછી મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આવે છે અને વધુ મહત્વનો લાગે છે. એ પૂછે છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? હા, અને આ વાસનાની વાત પછી આ પ્રશ્ન સ્વાભાવિક છે. બિલકુલ. અને આનો જે ઉત્તર છે એ તો ભક્તિ માર્ગના શિખર જેવો છે. શ્રીજી મહારાજે એકાંતિક ભક્તના મુખ્ય બે લક્ષણ કયા. પહેલું એ કે જેના હૃદયમાં ભગવાન સિવાય બીજી કોઈ પણ પ્રકારની વાસના હોય જ નહીં. કોઈ પણ વાસના નહીં? જરાય નહીં. જેનું સમગ્ર અસ્તિત્વ, એનું ધ્યાન એ બધું જ માત્ર પરમાત્મામાં જ જોડાયેલું હોય. અચ્છા, ભગવાન સિવાય કોઈ ઈચ્છા જ નહીં, એ તો સમજાયું. પણ આપે કહ્યું બે લક્ષણ, બીજું કયું? હા, બીજું અને એટલું જ મહત્વનું, એ ભક્ત પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરે. બ્રહ્મરૂપ માનીને એનો શું અર્થ થાય? જરા વિસ્તારથી કહેશો. એનો અર્થ એ કે તે પોતાને આ દેહ કે ઇન્દ્રિયો નથી માનતું, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, આત્મા સ્વરૂપ, જેને અહીં શાસ્ત્રમાં બ્રહ્મરૂપ કહ્યું છે, તેઓ પોતાને માને અને એ રીતે પરમાત્માની ઉપાસના કરે. એટલે આ પોતાની ઓળખને દેહભાવથી ઉપર ઉઠાવીને આત્મભાવમાં સ્થિર થવાની વાત છે અને પછી પરમાત્મા સાથે જોડવાની વાત. બરાબર. તો આ બંને ખ્યાલો, વાસના અને એકાંતિક ભક્ત, એને જોડીને જોઈએ તો શું ચિત્ર બને? શું એમ કહી શકાય કે વાસના આપણને સંસાર તરફ ખેંચે છે? હા. જ્યારે એકાંતિક ભક્ત એ છે જે આ ખેંચાણથી મુક્ત થઈ ગયો છે અને પોતાને બ્રહ્મરૂપ સમજીને માત્ર ભગવાનમાં જ જોડાયેલો રહે છે. હા, તમે મૂળભૂત તફાવત બરાબર પકડ્યો છે. અને અહીં જ કદાચ આ વચનામૃતનો સૌથી મહત્વનો મુદ્દો છુપાયેલો છે. કયો મુદ્દો? એ કે એકાંતિક ભક્ત બનવું હોય તો એના માટે પહેલા વાસનાનું જે સ્વરૂપ છે ને એના બધા જ પાસા, અનુભવેલા અને કલ્પેલા બંને, એને બારીકાઈથી સમજવું પડે. એ અનિવાર્ય છે. કેમ? કારણ કે જુઓ, જ્યાં સુધી આ સૂક્ષ્મ ઈચ્છાઓની આપણને ઓળખ જ ન હોય, એની સમજ જ ન હોય, તો પછી એનાથી ઉપર ઉઠીને સંપૂર્ણપણે ભગવાન તરફ વળવું કઈ રીતે શક્ય બને? વાત તો સાચી છે. આ સમજણ જ ખરી આધ્યાત્મિક મહેનતનો, આમ કહીએ તો, પાયો છે. ખૂબ સરસ. તો આ ચર્ચાનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે વાસના એટલે ભૂતકાળના અનુભવો અને ભવિષ્યની કલ્પનાઓમાંથી જન્મતી સાંસારિક ઈચ્છાઓ. બરાબર. અને એકાંતિક ભક્ત એટલે એ વ્યક્તિ જેને ફક્ત ભગવાનની જ લગની હોય અને જે પોતાને બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરતો હોય. એકદમ સચોટ. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો એ રહે છે કે આ વચનામૃતમાં જે વર્ણવ્યું છે એ મુજબ વાસનાથી પ્રભાવિત સામાન્ય અવસ્થામાંથી પેલી એકાંતિક ભક્તની ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચવાની જે આખી યાત્રા છે, એમાં વ્યવહારિક રીતે કયા પગલાં લેવા પડે, કયા આંતરિક પડકારો આવે. હા, એ વિચારવા જેવું ખરું.
અને એ પણ કે પોતાની આ સૂક્ષ્મ ઈચ્છાઓની ઊંડી સમજ અને પેલું જે આધ્યાત્મિક ધ્યેય છે એના પર અતૂટ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, આ બંને વચ્ચેનો સંબંધ કેવો હશે એના પર મનન કરવા જેવું ખરું.